હું પારદેશ્વર મહાદેવ મંદિરથી પધારેલા પરમ આદરણીય સ્વામીજી નિવેદન કરું છું. તેઓ શ્રી 6 તારીખે લંડન જઈ રહ્યા છે ધર્મ સંસદ માટે. સનાતનનો આ ધજા લહેરાવવા માટે તેઓ શ્રી લંડન જઈ રહ્યા છે અને તેઓ શ્રી આપણા સંસ્થાને બધી રીતે તેઓ શ્રી સપોર્ટ અને આપણને મદદ કરી રહ્યા છે. અમારા પિતા તુલ્ય છે. તો આદરણીય શ્રી બટુગીરીજી મહારાજને નિવેદન કરું છું કે આપ શ્રી સૌ સુંદર સાધીને આશીર્વચન પ્રદાન કરશો. પ્રણામ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ પૂજા મૂલમ ગુરુપદમ મંત્ર મૂલમ ગુરુવાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા. પરમ પૂજનીય પ્રાત સ્મરણીય એવા આજે 15 વર્ષ વીતી ગયા એવા તારકમ જ્યોતિષી મહારાજનો 15મો તિથિ દિવસ આપણે મનાવી રહ્યા હોય ત્યારે પરમ પૂજ્ય જેના સાનિધ્યમાં પ્રોગ્રામ થઈ રહ્યો એવા લક્ષ્મણ જ્યોતિષી મહારાજ ત્યાં ઉપસ્થિત. આ બાજુ લક્ષ્મણ છે અને આ બાજુ ભરત છે. આ પણ ખબર નહીં ઓલા ભરત તો અયોધ્યાની સેવા કરી પણ આ સુરત નગરીની પૂરા ગુજરાતની સેવા કરે છે. આ ભરત પણ પૂરા ગુજરાતની અંદર જેવું નામ રામ અને લક્ષ્મણની જોડી હોય એવી રીતે કામ કરી. બેનને મહાપુરુષને તાળીઓથી વધાવીએ એવા ભરતદાસ બાપુ તેમજ જેનું નામ જ નિર્મલ છે. તમે જુઓ ગમે ત્યારે હસ્તમુખી છે. સિદ્ધકોટીના મહંતશ્રી એવા નિર્મલદેવજી મહારાજ, ટ્રસ્ટી મંડળ, આપ સર્વમાં ધર્મ સ્વરૂપા માતાઓ બહેનો ભાઈઓ, પતા નહીં પલકા સામાન સો સલકા. આપણને ખબર નથી કે કાલે રાતે 12 વાગે અમારે હમણાં હિતેશભાઈ ગાડીમાં બેઠા ત્યારે વાત કરી કે બાપુ 35-40 વર્ષનો છોકરો અને મમ્મી પપ્પા સાથે અને કાંઈ નહીં ખાલી બેઠા અને લઈ ગયા અને કેટલા દુખાવો થયો. ગાડી ઉપર ગયા અને ગાડી ઉપર જ એમનું મૃત્યુ થયું. આ બધી વાતો આપણે સાંભળીએ છીએ ને. આવા તો ગુજરાતના અસંખ્ય કિસ્સાઓ છે. નવ યુવાન વર્ગને જ્યારે હેટેક આવે અને હેટેકમાં એ ક્યાંથી આવે છે ખબર? મૂર્છિત ભયો દશરથ. મૂર્છિત ભયો દશરથ. રાજા દશરથને પહેલું હેટેક આવેલું રામાયણ પાત્રમાં. આજે નવું નથી પણ સંસ્કૃતમાં કીધું છે કે મૂર્છિત ભયો, મૂર્છિત થાય એટલે હેટેક. આજે મારું કહેવાનું શું એ છે કે પતાની પલકા સામાન સો સલકા. જિંદગીની ખબર નથી પણ કંઈક એવું બીજ વાવી જાઓ. અને તારકમ જ્યોતિષી મહારાજે આપણી વચ્ચે એક હાલતું ચાલતું મંદિર એવા લક્ષ્મણ જ્યોતિષી મહારાજને સુપ્રત કર્યા છે. અને એમનું વાવેલું બીજ આ પ્રાણનાથ હોસ્પિટલ આજે પૂરા ગુજરાતને કઈ દેશ વિદેશથી અહીં લોકો આવતા હોય છે અને એના કાર્યક્રમ થતા હોય છે. અહીંની જે સારવારો છે એ ખૂબ જ પ્રતિસાદરૂપ આપતી હોય છે અને એમાં સંતોનો આશીર્વાદ છે. ગુરુની પાછળ શિષ્યને પરંપરા જીવંત રાખી હોય તેવા લક્ષ્મણ જ્યોતિષી મહારાજને એકવાર આપણે તાળીઓથી વધારવી. અસંખ્ય ખર્ચ હોવા છતાં હોસ્પિટલને કેમ પ્રગતિ કરવી? વસુધૈવ કુટુંબ કંપની ભાવના સાથે દરેક વર્ણ, હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, કોઈ પણ વર્ણની બીમારી વાળો હોય તો એને ભેદભાવ વગરની આ પ્રાણનાથ હોસ્પિટલ સેવા આપી રહી છે. આ ટ્રસ્ટી મંડળને પણ ખૂબ ખૂબ હું સાધુવાદ આપું છું. એમનો કિંમતી સમય આપીને આ સંસ્થામાં સહયોગ આપી રહ્યા હોય. અમને તો ઘણા અનુભવો છે. અમારા સાધુ સમાજમાં કાંઈ પણ તકલીફ થાય, અમારે સીતારામ બાપુ હોય કે અમરીશાનંદજી મહારાજ હોય, વિશ્વેશ્વરાનંદ હોય કે બટુગીરી મહારાજ હોય, ત્યાં જાઓ પ્રાણનાથ હોસ્પિટલ. કેમ? આ એક સંતોના સાનિધ્યમાં ગુજરાતની પ્રથમ હોસ્પિટલ છે દક્ષિણ ગુજરાતની કે જે આ હોસ્પિટલમાં એક સાધુ એનો કાર્યક્રમ સંભાળી રહ્યા છે. એક સંત એનું આખું આયોજન કરી રહ્યા હોય. એમને શી જરૂર છે? 2 વાર ઘંટી વગાડી, રામ રામ કર્યા, શિવ શિવ કર્યા, સુઈ જાવ ખાઈ પી. પણ નહીં, સાધુ પોતાના માટે નથી, વૃક્ષ છે એ પોતાના માટે નથી,
એ વૃક્ષની ઉપર ફળ લાગે એ આપણે જ ખાતા હોઈએ છીએ. સાધુ પણ એક વૃક્ષ છે. એ વૃક્ષને એને કલ્પ વૃક્ષ કહેવામાં આવે. આવું મોટું સુંદર કલ્પ વૃક્ષ ઊભું કર્યું હોય જ્યાં હજારોના આશીર્વાદ એમને મળતા હોય છે. પૂજ્ય એમના ગુરુ મહારાજને મારી 1-2 વાર મુલાકાત થઈ છે. મારું કમનસીબ કે હું એમને જાજો મળી નહીં શક્યો, પણ જ્યારે મને હોસ્પિટલમાં, મેં આ બીજી વાર આપને ઉલ્લેખ કરું છું કે સારવાર દરમિયાનમાં કોમામાં ગયો અને મારા ગુરુના મને અહીં દર્શન થયા, એમના ગુરુના મને દર્શન થયા અને એમને કીધું કે ચાલ તને દેખાડું. એ 15 મિનિટની અંદર હોસ્પિટલની જતી આત્મા કાઢી અને ક્યાં ક્યાં મને ફેર્યો. આજે હું કોઈ દવા નથી લેતો, વગર દવા. નહીં તો સવારે સુગરની, સાંજે પ્રેશરની, એક ફલાણી વાત નહીં કરો. પણ જ્યારે કોઈ સંતો આપણો હાથ પકડી લે, કોઈ મહાપુરુષ આપણો હાથ પકડી લે ને, તો ત્યાં દવાની જરૂર નથી, દુવાની જરૂર. અને એ દુવા આપણને મળી છે. આવા મહાપુરુષો આ સૂક્ષ્મ રીતે પણ આ જગતની અંદર નહીં, આ હોસ્પિટલની અંદર સારવારમાં પણ મદદ કરતા હોય છે. ઘણા કેસો એવા હોય જે આપણને ખબર નહીં પડે. ડૉક્ટર પણ વિચાર કરે કે આમાં એટલું બધું પરિવર્તન કેમ આવ્યું, ત્યારે એ દુઆ કામ કરતી હોય, એમના આશીર્વાદ કામ કરતા હોય. ન જાણે કયા રૂપે એ આવી અને તમને સૂતા હો અને દવા ચાલુ હોય અને આશીર્વાદ આપીને જતા રહે. એ પ્રાણનાથ હોસ્પિટલ છે. પ્રાણ વગરનો લાવે અને પ્રાણ પૂરી આપે, એ પ્રાણનાથ હોસ્પિટલ છે. આવું સુંદર કાર્યક્રમ થયો હોય અને આજે 15 વર્ષ વીતી ગયા હોય અને આપણને લાગે તારકમ જ્યોતિજી મહારાજ અહીંયા હાજર નથી. આ તમારા બધાની અંદર બિરાજમાન છે અને તમારા બધાની અંદરથી તમારી પાસેથી સેવા લઈ રહ્યા છે. અને સેવા એ જ પરમાત્માનું સ્વરૂપ છે. ઈશ્વરને કોઈએ જોયો નથી, તમે કે મેં, પણ દરિદ્ર નારાયણો, કોઈ ગરીબને સેવા આપો, કોઈ અન્નની જરૂર છે, કોઈ દવાની જરૂર છે, એને સહયોગ આપો. એ ઉપરવાળો જરૂર જોતો હોય છે. એના જ આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે. મૂર્તિ જો દરરોજ ભોજન કરતી હોય તો આપણે થાળ ધરી એવા નથી, પણ નથી ખાતા એટલે આપણે ધરીએ છીએ. પણ કોઈ ગરીબને ખવડાવો ને અને એની અંદરથી આશીર્વાદ નીકળે, એ આપણને કામ કરતા હોય છે. હું જાજો સમય નહીં લઉં, પણ આ 15મા પુણ્યતિથિ નિમિત્તે પૂજ્ય અમારે મંડળના અધ્યક્ષ એવા મહામંડલેશ્વર સીતારામ બાપુ પણ પધાર્યા છે. એઓને પણ તાળીથી વધાવીએ. અમારે યશોદા દીદી પણ પધાર્યા છે. અમારે પ્રભુગીરી બાપુ પણ પધાર્યા છે. શિપ્રાગીરી બાપુના 11 છે. જો એ પણ મોટી સંસ્થા ચલાવી રહ્યા છે. અને યશોદા દીદી પણ આદિવાસી વિસ્તારોની અંદર ખૂબ જ મોટું કામ કરી રહ્યા છે. એઓને પણ આપણે તાળીઓથી વધાવીએ કે આવી એક ભારતની આર્ય નારી શું કરી શકે છે. આપ તમે જઈ શકો છો ત્યાં જોઈ શકો છો. અસંખ્ય વિટંબણાની અંદર પણ એ બાળકોનું જતન અને દીકરીઓનું જતન કરી રહી છે. આવો આપણે સર્વને પૂજ્ય મહારાજના, ગુરુ મહારાજના આશીર્વાદ પ્રાપ્ત થાય. આવો સુંદર કાર્યક્રમમાં આપ સર્વને ગુરુ મહારાજ તંદુરસ્તી, અમર આયુષ, આરોગ્ય અને ભગવાન ખૂબ જ સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે એ મંગલ કામના સાથે બોલે પ્રાણનાથ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી.